ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આપ સૌનું વિંગ્સ ઇન્સ્ટિટ્યૂટની યુટ્યુબ ચેનલમાં હું હેમાંગ ચંદાણી સ્વાગત કરું છું. અને આજે આપણે ચેપ્ટર ભણવાના છે ચેપ્ટર નંબર 3, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ચેપ્ટર નંબર 3ની આપણે વાત કરવાના છે. અને એ છે પ્રામાણ્ય વિતરણ. આ પણ એક સંભાવના વિતરણ જ છે. આવાના જેવું એક બીજું સંભાવના વિતરણ આપણે દ્વિપદી સંભાવના વિતરણ શીખી ગયા. તો સર શું ફરક છે આ બંનેમાં? બેટા, દ્વિપદી સંભાવના વિતરણ એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ હતું. બરાબર છે. અસતત યાદચ્છિક ચલ શું છે, સતત યાદચ્છિક ચલ શું છે, ઓલરેડી એ ચેપ્ટરમાં આપણે ચર્ચા કરી ગયા છે. પણ પ્રામાણ્ય વિતરણ જે છે, જે આપણે અત્યારે ચેપ્ટરની વાત કરવાની છે, એ સતત ચલ માટેનું સંભાવના વિતરણ છે. ઓકે, તો આ ડિફરન્સ પહેલાં તમને ક્લિયર હોવો જોઈએ કે અસતત યાદચ્છિક ચલ શું છે, સતત યાદચ્છિક ચલ શું છે. એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તો જે ચલ આપેલી મર્યાદાની અંદરની અમુક ગણ્ય કિંમતો, જેને આપણે કહીએ છીએ પૂર્ણાંક કિંમતો ધારણ કરી શકતો હોય, તો એ અસતત યાદચ્છિક ચલ છે. અને જે ચલ આપેલી મર્યાદાની અંદરની બધી જ કિંમતો ધારણ કરી શકતો હોય, એટલે કે પૂર્ણાંક અને અપૂર્ણાંક, તો એ સતત યાદચ્છિક ચલ છે. તો આ વસ્તુ મેં ઓલરેડી તમને ચેપ્ટર નંબર 2માં સમજાવી દીધી છે. ઓકે, હવે આપણે સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે, પણ છે શું, તો એની ચર્ચા કરીએ આપણે. ઓકે, સૌથી પહેલાં આપણે શીખવાનું છે સંભાવના ઘટત્વ વિધેય. આ શું છે? ઓકે, સૌથી પહેલાં આપણે અસતત યાદચ્છિક ચલ માટેના સંભાવના વિતરણનો અભ્યાસ અગાઉના પ્રકરણમાં કર્યો. આપણે જે ચેપ્ટર 2 ભણ્યા દ્વિપદી સંભાવના વિતરણ, એ અસતત ચલ માટેનું સંભાવના વિતરણ હતું. રાઈટ? ઓકે, એ અસતત યાદચ્છિક ચલ માટેનું સંભાવના વિતરણ હતું. હવે આપણે સતત યાદચ્છિક ચલ માટેનું સંભાવના વિતરણ જોવાનું છે. બરાબર? જે યાદચ્છિક ચલ x વાસ્તવિક સંખ્યાઓના ગણ r એટલે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યાઓ, બરાબર, અથવા તેના કોઈ પણ અંતરાલમાં, અંતરાલ એટલે માની લો કે હું તમને કહું 5 અને 10, તો 5 થી 10નો અંતરાલ થયો. બરાબર છે? વર્ગ અંતરાલ પણ તમે એને કહી શકો. અને આપણે લક્ષમાં શીખી ગયા સંવૃત અંતરાલ, વિવૃત અંતરાલ. બરાબર છે? તો અંતરાલમાં કોઈ પણ કિંમત ધારણ કરી શકે. બેટા, અહીંયા કોઈ પણ કિંમતનો મતલબ થાય પૂર્ણાંક અને અપૂર્ણાંક બંને. એટલે પૂર્ણાંક પણ હોઈ શકે, 2, 5, 10, 17, 28, આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે. અને અપૂર્ણાંક 2.5, 3.25, 4.17, આ બધી અપૂર્ણાંક કિંમતો કહેવાય. તો આવી કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય તેવા ચલને સતત યાદચ્છિક ચલ કહેવાય, જે આપણે ઓલરેડી ચેપ્ટર 2માં ભણી ગયા છે. બરાબર? પણ અહીંયા આપણે સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ સમજી રહ્યા છે, એટલે પહેલાં આ વ્યાખ્યા આપણે ક્લિયર કરી. ઓકે, હવે જો સતત યાદચ્છિક ચલ x એ એક નિશ્ચિત અંતરાલ a થી b ની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેમ હોય, તો ત્યારે સંકેતમાં x એ, જો આનો મતલબ શું થયો, x ની કિંમત a અને b ની વચ્ચે છે. અહીંયા વંચાય a ઇઝ લેસ ધેન x ઇઝ લેસ ધેન b. બરાબર છે? તો આ વડે દર્શાવીશું. ઓકે, હવે સંભાવના ઘટત્વ વિધેય શું છે એની ચર્ચા કરવાની છે. તો સતત યાદચ્છિક ચલની કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની, કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. પ્રોબેબિલિટી ડેન્સિટી ફંક્શન કહે છે. બરાબર છે? તો આ એની વ્યાખ્યા છે જે તમારે યાદ રાખવાની છે. ફરી એકવાર, સતત યાદચ્છિક ચલની કોઈ કિંમત કોઈ એક નિશ્ચિત અંતરાલની વચ્ચે હોવાની સંભાવના મેળવવાના વિધેયને તે ચલનું સંભાવના ઘટત્વ વિધેય કહે છે. વિધેય શું છે? 11માં આપણે શીખી ગયા છે, જેને આપણે f ઓફ x કહેતા હતા, ફંક્શન ઓફ x. બરાબર છે? તે નીચેની 2 શરતોનું સમાધાન કરે છે. યસ, આ પરીક્ષામાં સંભાવના ઘટત્વ વિધેય પૂછાય તો તમારે આ વ્યાખ્યા અને આ 2 શરતો કમ્પલસરી લખવાની છે. સૌથી પહેલાં, યાદચ્છિક ચલની કિંમત નિશ્ચિત અંતરાલમાં હોય તેની સંભાવના. હવે બેટા, આ તમે યાદ ના રાખો તોય આપણાને ખબર પડવી જોઈએ કે યાર સંભાવના હંમેશા 0 અને 1ની વચ્ચે હોય. એટલે કે ક્યારે ઋણ ન હોય. તો જે ઋણ ન હોય એને અનઋણ કહેવાય. આનો મતલબ શું થયો? ઋણ ન હોય. અનઋણનો મતલબ થયો જે ઋણ નથી. આ યાદ રાખજો. બરાબર? અને સંભાવના તમને ખબર છે, કોઈ પણ ઘટનાની સંભાવના જે છે એ 0 અને 1ની ક્યાં હોય છે? વચ્ચે. એમાં 0 બી સમાયેલો છે, 1 બી સમાયેલો છે. કેમ કે અશક્ય ઘટનાની સંભાવના 0 છે, ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. ઓકે,
યાદચ્છિક ચલ નિશ્ચિત અંતરાલની વચ્ચેની કોઈ પણ કિંમત ધારણ કરી શકે તેની કુલ સંભાવના 1 છે. એ તો આપણે જાણીએ જ છીએ, બરાબર. તો આ બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની હતી. તો આ બે શરતો અને આ વ્યાખ્યા એ છે સંભાવના ઘટત્વ વિધેયનું. ઓકે, આગળ વધીએ. પરીક્ષામાં પૂછાઈ શકે આવી નાની નાની વસ્તુઓ. સતત યાદચ્છિક ચલના સંભાવના વિતરણોમાં પ્રામાણ્ય વિતરણ અતિ મહત્વનું અને આંકડાશાસ્ત્રના ઉચ્ચતર અભ્યાસમાં સૌથી વધુ ઉપયોગી હોય તેવું વિતરણ છે, જેનો પાયો 12મા ધોરણમાં નાખવામાં આવે છે. તમે જેટલા બી આગળ જેટલું બી હવે અભ્યાસ કરશો, તમે MBA કરો, તમે ઇવન CA કરો, કોઈ ડિગ્રી કોર્સ કરો, કોઈ પણ કોર્સ તમે આગળ કરશો બેટા, બરાબર, જ્યાં આંકડાશાસ્ત્ર હશે ને ત્યાં આના અંશ તમને જોવા મળશે પ્રામાણ્ય વિતરણના. બહુ જ ઇમ્પોર્ટન્ટ માપ છે પ્રામાણ્ય વિતરણ, બરાબર. તો આ યાદ રાખજો કે આ બહુ જ મહત્ત્વનું ચેપ્ટર છે, ખાસ સમજજો આને. તેની વ્યાખ્યા નીચે પ્રમાણે આપી શકાય. જો યાદચ્છિક ચલ, હવે આપણે આ પ્રામાણ્ય વિતરણની વ્યાખ્યા સમજી રહ્યા છે. જો યાદચ્છિક ચલ x એ મ્યુ, આને વાંચીશું મ્યુ, આપણો મધ્યક છે. પ્રામાણ્ય વિતરણના મધ્યકને કહેવામાં આવે છે મ્યુ. તેમજ આને વાંચીશું સિગ્મા, એ આપણો પ્રમાણિત વિચલન છે, બરાબર છે. ફરી એકવાર, જો યાદચ્છિક ચલ x એ મ્યુ, મધ્યક તેમજ સિગ્મા પ્રમાણિત વિચલનવાળો ચલ હોય તો તેનું સંભાવના ઘટત્વ વિધેય, આ શું છે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ગયા, બરાબર. એટલે આ શબ્દ તમારા માટે નવો નથી. ઓકે, સંભાવના ઘટત્વ વિધેય બેટા આ આપ્યું છે, બરાબર. આ સૂત્ર છે. પ્રામાણ્ય વિતરણનું સંભાવના ઘટત્વ વિધેય છે f of x બરાબર 1 સિગ્મા વર્ગમૂળમાં 2 ગુણ્યા e ની -1/2 ગુણ્યા x માઇનસ મ્યુ સિગ્માની 2 ઓકે, જેમાં આપણે મ્યુ અને સિગ્મા તો સમજી ગયા કે સર મ્યુ એ પ્રામાણ્ય વિતરણનો મધ્યક છે અને સિગ્મા એ પ્રામાણ્ય વિતરણનો પ્રમાણિત વિચલન છે. ઓકે ઓકે, હવે xની કિંમત અહીંયા -∞ થી +∞ ની વચ્ચે હોય છે. કોઈ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, -∞ અને +∞ ની વચ્ચે છે. એવી રીતે મ્યુની કિંમત -∞ થી +∞ ની વચ્ચે છે, એટલે મધ્યક પણ કંઈ પણ હોઈ શકે. કેમ કે જે મધ્યક હશે સ્વાભાવિક છે એક્સનો જ હશે, એટલે જ આપણે એને x બાર કહેતા હતા 11માં. વાયનો મધ્યક હોય તો શું કહીશું? y બાર. જો xની કિંમત -∞ થી +∞ ની વચ્ચે છે તો એના મધ્યકની કિંમત પણ -∞ થી +∞ ની વચ્ચે હશે. સિગ્માની કિંમત 0 અને +∞ ની વચ્ચે છે. તમે યાદ કરો, આપણે 11મા ધોરણમાં શીખી ગયા કે પ્રમાણિત વિચલન, જેને આપણે કહેતા હતા s, બરાબર, એના બધા સૂત્રો વર્ગમૂળમાં હતા. આ તમને યાદ હશે, બરાબર છે. હવે વર્ગમૂળમાં જ્યારે કોઈ પણ કિંમત હોય, જેમ કે હું લખું 4, તો ખરેખર 4નું વર્ગમૂળ તો -2 અને +2 બંને થાય, હે ને? પણ આપણે તો ત્યાં +2 જ લખતા હતા, કેમ કે પ્રમાણિત વિચલનની વ્યાખ્યામાં જ હતું કે આપેલા અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોના સરવાળાને તેની કુલ સંખ્યા વડે ભાગો અને એ જે કિંમત મળે એનું ધન વર્ગમૂળ. કયું વર્ગમૂળ? ધન વર્ગમૂળ, ઋણ વર્ગમૂળ નહીં, બરાબર. એટલે પ્રમાણિત વિચલન હંમેશા ધન જ હોય, આ યાદ રાખો. તો અહીંયા સિગ્મા જે આપણું પ્રમાણિત વિચલન છે તેની કિંમત 0 અને +∞ ની વચ્ચે છે. ઓકે, તો આ મ્યુ અને સિગ્માને તો સર ઓળખી ગયા આપણે. હવે જ્યાં પાઈ, હવે તમને ખબર હશે પાઈ 10મું ધોરણ ભણીને આવ્યા છો, 10મા પછી કોમર્સ લીધું તો ગણિત તો છોડી દીધું હશે, પણ ત્યાં થોડું ઘણું તો યાદ હશે કે પાઈ નામનો એક અચળાંક હતો. અચળાંક એટલે જેની કિંમત ન બદલાય, બરાબર. તો અહીંયા જે પાઈ છે એને આપણી કિંમત લેતા હતા 22/7 અથવા 3.14, બરાબર. અહીંયા થોડી મોટી કિંમત આપી 3.1416. તો આ એક અચળાંક છે જેની કિંમત ફિક્સ છે. એવી રીતે એક નવો અચળાંક હવે આપણે જોવાનો છે e, બરાબર છે, e જેની કિંમત છે 2.7183, બરાબર. આ એક અચળાંક છે જેની કિંમત ફિક્સ છે, જે બદલાતી નથી. એટલે જ્યાં પણ e હોય એની કિંમત તમે લઈ શકો 2.7183. આ યાદ રાખજો. તો આમાં એક છે મ્યુ જેને કહીશું મધ્યક, એક છે સિગ્મા જેને કહીશું પ્રમાણિત વિચલન, એક છે પાઈ જે અચળાંક છે જેની કિંમત ફિક્સ છે, અને એક છે e એ પણ અચળાંક છે જેની કિંમત છે 2.7183. ઓકે, જ્યાં પાઈ અને e અચળાંકો છે,
હોય તો યાદચ્છિક ચલ x ને પ્રામાણ્ય ચલ અને f ઓફ x ને પ્રામાણ્ય ચલનું સંભાવના ઘટત્વ વિધેય વડે દર્શાવાય છે. ઓકે, આ પ્રામાણ્ય ચલ x ના વિતરણને આપણે પ્રામાણ્ય વિતરણ કહે છે અને તેને સંકેતમાં n મ્યુ સિગ્મા સ્ક્વેર વડે કહે છે. બરાબર છે. તો જો આ એની નિશાની છે. ઓકે, આગળ બી આપણે જોઈ ગયા, તમને ખ્યાલ હોય તો દ્વિપદી સંભાવના વિતરણમાં b બરાબર છે અને કૌંસમાં લખતા હતા આપણે n અને p, રાઈટ, એના પ્રાચલો લખતા હતા. એવી રીતે અહીંયા આ પ્રામાણ્ય ચલ x ના વિતરણને પ્રામાણ્ય વિતરણ કહે છે અને તેને સંકેતમાં n મ્યુ સિગ્મા સ્ક્વેર એટલે વિચરણ કહે છે. ઓકે, તો આ એની વ્યાખ્યા થઈ બેટા. તમે એને વ્યાખ્યા કહો કે એનું સૂત્ર કહો, બંને વાત એકની એક છે. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે, દાખલામાં બહુ બધી જગ્યાએ કામ લાગશે આપણાને. બરાબર સાહેબ, પ્રામાણ્ય વિતરણના દાખલા ગણવાના છે તો કામ તો લાગશે જ એનું સૂત્ર. ઓકે, હવે પ્રામાણ્ય ચલ xની જુદી જુદી કિંમતોને અનુરૂપ સંભાવના ઘટત્વ વિધેય f ઓફ xની કિંમતો શોધી જે વક્ર દોરવામાં આવે છે તેને પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે, જે નીચે મુજબ છે. ના ખબર પડી સર. બેટા, x એક આપણો પ્રામાણ્ય ચલ છે, એની જુદી જુદી કિંમતો જેમ કે x1, x2, x3, x4 એવી રીતે અપ ટુ xn સુધી. બરાબર છે. માની લો કે n સુધીની કિંમતો છે. આ દરેક xની કિંમત માટે તમારે સંભાવના ઘટત્વ વિધેય ઉપરથી તેનું f ઓફ x શોધવાનું છે. તો આ જે મળશે, આ કિંમત મળશે, કેવી રીતે મળશે? f ઓફ x1, f ઓફ x2, બરાબર છે, f ઓફ x3 અને પછી છેલ્લે f ઓફ xn. આ બધી કિંમતો આપણાએ મળશે અને પછી આ કિંમતોનો ઉપયોગ કરીને તમે જ્યારે એક આકૃતિ દોરશો તો બેટા એ આકૃતિ કહેવાય પ્રામાણ્ય વક્ર, જે કંઈક આવું બનશે. બરાબર છે સર. આવી આકૃતિ અમે જોયેલી છે. હા, તમે જોયેલી હશે 11મા ધોરણમાં. બરાબર છે. 11મા ધોરણમાં તમે વિષમતા, આવૃત્તિ વિતરણની વિષમતા નામનું ચેપ્ટર શીખી ગયા. એમાં સંમિતતા અને વિષમતાનો તફાવત તમને ખબર પડી. તો જ્યારે આવી આકૃતિ બને તો એને આપણે કહેતા હતા સંમિત આવૃત્તિ વિતરણ. ઓકે, તો અને આ જે આકૃતિ છે આને કહેવાય સંપૂર્ણ ઘંટાકાર વક્ર. બરાબર છે. તમે જોઈ શકો છો આપણે મંદિરની અંદર જે ઘંટ વગાડીએ છીએ, બરાબર, એનો આકાર સંપૂર્ણ આ રીતનો હોય છે. ઓકે, તો આ સંપૂર્ણ ઘંટાકાર સ્વરૂપનો હોય છે, યાદ રાખો. ઓકે, જેમાં અહીંયા x બરાબર મ્યુ છે એટલે મધ્યક હંમેશા મધ્ય સ્થાને હશે. તો x બરાબર મ્યુ, આ બાજુ માઇનસ ઇન્ફિનિટી, આ બાજુ પ્લસ ઇન્ફિનિટી. બીજી એક વસ્તુ તમે માર્ક કરી કે અહીંયા આ બે છેડા એકબીજાને અડતા નથી. ઓકે, આ યાદ રાખજો. પ્રામાણ્ય વક્ર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સંપૂર્ણ ઘંટાકાર હોય છે, જે સ્પષ્ટ દેખાય છે આપણાને, જે દર્શાવે છે કે પ્રામાણ્ય વિતરણ એ સંમિત વિતરણ છે. હવે અહીંયાથી એક વસ્તુને તમે સમજો. તમને અહીંયા ખબર પડી કે પ્રામાણ્ય વિતરણ એ સંમિત વિતરણ છે. તો જો પ્રામાણ્ય વિતરણ સંમિત વિતરણ હશે તો એને સંમિતતાના બધા લક્ષણો લાગુ પડશે. સમજવું જોઈએ તમારે. બરાબર, તમે સંમિત વિતરણ શું છે 11મા ધોરણમાં ભણીને આવ્યા છો. 11મા ધોરણમાં આપણે એવું શીખ્યા કે સંમિત આવૃત્તિ વિતરણમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સરખી હોય છે. આવું આપણે ત્યાં શીખ્યા. બીજું, બંને ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે હોય છે. બરાબર છે. આવું પણ આપણે શીખ્યા. અને એનો આવૃત્તિ વક્ર સંપૂર્ણ ઘંટાકાર હોય છે. બેટા, આ ગુણધર્મો આપણે 11માં ભણીને આવ્યા છે સંમિત વિતરણમાં. પણ પ્રામાણ્ય વિતરણ બી સંમિત વિતરણ જ છે, તો એને પણ આ ગુણધર્મો 100% લાગુ પડશે. ક્લિયર? બરાબર છે. ઓકે, તો સર થોડો ઘણો આઈડિયા આવી ગયો કે કરવાનું શું છે. એક્સની જુદી જુદી કિંમતો માટે આપણે એફ ઓફ એક્સની જુદી જુદી કિંમતો શોધીને એક આવૃત્તિ વક્ર બનાવવાનું છે. બરાબર છે. અને પછી એના ઉપરથી આપણે સંભાવના શોધવાની છે. પણ મિત્રો, જો તમને ખબર પડી કે હું જો કહેવા માંગુ છું એ શું છે કે એક્સની જુદી જુદી કિંમત માટે, હવે એક્સ એ સતત ચલ છે અને સતત ચલ હોય તો એની જુદી જુદી કિંમતો તો બહુ બધી હોઈ શકે. ધન હોઈ શકે, ઋણ હોઈ શકે, પૂર્ણાંક હોઈ શકે, અપૂર્ણાંક હોઈ શકે. તો આપણે એક્સની કઈ કઈ કિંમતો માટે એફ ઓફ એક્સની કિંમત શોધવાની? બરાબર છે. ફોર એક્ઝામ્પલ તમે સમજો, હું તમને જે કહેવા માંગુ છું કે હું એમ કહું કે એક્સની કિંમત 5.6 હોય એની સંભાવના શોધો.
એક્સની કિંમત 5.6 है એની સંભાવના શોધશો તો તમારે શું કરવાનું? આટલું કહેશે તમને તો તમે શું કરશો? 5.6 માટેની સંભાવના શોધવા માટે તમારે કરવાનું શું છે? તો તમારે પહેલાં એક્સની જુદી જુદી કિંમતો જાતે ધારવાની, પછી એ દરેક કિંમતને આપણા જે સંભાવના ઘટત્વ વિધેય છે આમાં મૂકીને બરાબર છે એફ ઓફ એક્સની કિંમત શોધવાની, અને એ એફ ઓફ એક્સની કિંમત પરથી તમારે પાછું આવૃત્તિ વક્ર બનાવવાનું, અને આવૃત્તિ વક્ર પરથી આ એક્સની કિંમત માટે એફ ઓફ એક્સની કિંમત નક્કી કરવાની. આ કામ ટફ કામ છે, અને આ જે દાખલો હશે જેટલા માર્ક્સનો એ માર્ક્સના સંદર્ભમાં જો વિચારીએ તો સર આ દાખલો બહુ અઘરો થઈ જાય, 100% મિત્રો અઘરો થઈ જાય. આ કામ જ ટફ છે. સ્પષ્ટ દેખાય છે કે તમને ખાલી એક્સની એક કિંમત આપી છે. ચલો આપ 5.6 ના હોત, હું એમ કહું એક્સની કિંમત 28 છે, હું એમ કહું એક્સની કિંમત 1100 છે, તો તમે કેવી રીતે નક્કી કરશો કે એક્સની કઈ કિંમતો લઈને એની એફ ઓફ એક્સની કિંમત શોધવી? આ તો કામ અઘરું થઈ જાય હે ને. તો સર તો પછી આ ચેપ્ટર ભણીશું કેવી રીતે? આપણે ભણવાનો કોઈક તો રસ્તો હશે, સમજીશું જરા. બરાબર છે. આજ વસ્તુને સમજજો. હું બેટા કન્સેપ્ટ સમજાવવા માનું છું, બરાબર છે. હું ધારું તો તમને ખાલી આ સમજાય ને પછી આગળ જતો રહું, પણ તમને ખબર તો પડવી જોઈએ કે આપણે શું કર્યું, કેમ આ બધા ચેન્જીસ આવ્યા. એટલે કન્સેપ્ટ પર ભાર આપું છું. તો જરા સમજવાનો પ્રયત્ન કરજો કે પ્રામાણ્ય વિતરણનો દાખલો જો તમારે ગણવો હોય તો એનો આ જ રસ્તો છે કે એક્સની જુદી જુદી કિંમત માટે પહેલાં એફ ઓફ એક્સની કિંમતો શોધવી પેલા સંભાવના ઘટત્વ વિધેય પરથી. એ કિંમતોને ધ્યાનમાં રાખીને એક પ્રામાણ્ય વક્ર તૈયાર કરવો, અને આ પ્રામાણ્ય વક્ર પરથી એક્સની જે કિંમતની સંભાવના શોધવી છે એ તમારે શોધવાની છે. ખૂબ જ ટફ કામ છે. તો શું કર્યું? તો બેટા એવું કરવાનું છે કે આપણે જે પ્રામાણ્ય વિતરણનો દાખલો ગણવાનો છે, જેમાં આપણો જે એક્સ છે જેને આપણે પ્રામાણ્ય ચલ કહીએ છીએ, યાદ રાખો આપણો પ્રામાણ્ય ચલ છે, બરાબર છે. એને કોઈ એવા ચલમાં કન્વર્ટ કરવાનું છે કે જેમાં આ બધી કિંમતો પહેલાંથી શોધેલી હોય, જે આપણે ન શોધવી પડે. આપણે ખાલી શું કરવાનું હોય કે આ આકૃતિ બનાવીને એમાંથી પેલા બીજા ચલની કિંમત શોધીને જવાબ નક્કી કરવાનો થાય, બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ રીતે જે ગણતરી કરવાની છે એ થોડી અઘરી ગણતરી છે એક્સની કિંમત પરથી. તો આપણે એક્સની કિંમતને કોઈ એવા ચલમાં કન્વર્ટ કરી દઈએ. અહીંયા એ ચલને હું કહી દઉં કોણ છે, ઝેડ, પ્રામાણ્ય ચલ. એવા ચલમાં કન્વર્ટ કરીએ કે જેની કિંમતો પહેલાંથી શોધી હોય, જે આપણે મહેનત કરીને ન શોધવી પડે. ઓકે, અને પછી એની ઉપયોગ કરીને આપણે સીધો જવાબ નક્કી કરી શકીએ. તો આપણું કામ બહુ જ સરળ થઈ જાય, કેમ કે ઓલરેડી આની પાછળ મહેનત થયેલી હોય, બરાબર છે. ઓકે, તો આપણી મહેનત એકદમ ઘટી જાય. ઓકે, તો આપણે ખાલી એ જ કામ કરવાનું છે કે આપણે જે પ્રામાણ્ય ચલની કિંમત છે એને કોઈક નવા ચલમાં, જેને આપણે કહીશું પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં કન્વર્ટ કરીશું. ઓકે, આ વસ્તુને સમજજો બધા. બહુ જ વિદ્યાર્થીને આ ચેપ્ટર મને ખબર છે કે બહુ બધા ડિફિકલ્ટી લઈને આવે, અને ડિફિકલ્ટી પરથી જ અમને અંદાજ આવી જાય કે ખરેખર પ્રોબ્લેમ ક્યાં છે. દાખલાની ડિફિકલ્ટી જોઈને અમને અંદાજ આવે કે એક્ઝેક્ટ પ્રોબ્લેમ ક્યાં છે. છોકરાને ખબર શું નથી પડી, બાળક શું નથી સમજી શક્યું. તો આ જ વસ્તુ તમારે સમજવાની છે. તમે ચેપ્ટર ભણી રહ્યા છો પ્રામાણ્ય વિતરણ, તમારો ચલ છે પ્રામાણ્ય ચલ, બરાબર છે, પણ તમારે એને પહેલાં કન્વર્ટ કરવાનો છે પ્રામાણ્ય ચલમાં, અને પછી દાખલો ગણવાનો છે. ઓકે, તો હવે આ પ્રામાણ્ય ચલ શું છે સર એ સમજાવો. ચલો એની ચર્ચા કરીશું. તો જો આ રહી ચર્ચા, પ્રામાણ્ય ચલ અને પ્રામાણ્ય વિતરણ શું છે આ? તો જો પ્રામાણ્ય યાદચ્છિક ચલ એક્સનો મધ્યક મ્યુ અને પ્રમાણિત વિચલન સિગ્મા હોય તો જાણીએ છીએ. તો યાદચ્છિક ચલ ઝેડ, હવે તમારે એક્સને ઝેડમાં કેવી રીતે ફેરવવાનું છે? તો એનું આ સૂત્ર છે કે એક્સમાંથી તમે એનો મધ્યક બાદ કરી દો અને એના સિગ્મા વડે એને ભાગી દો, તો તમને ઝેડ મળી જશે. તો બસ એક્સની કિંમતને ઝેડમાં ફેરવવા માટેનું આ સિમ્પલ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. ને આપણે પ્રામાણ્ય ચલ કહેવામાં આવે છે, અને તેનું સંભાવના ઘટત્વ વિધેય નીચે દર્શાવ્યા પ્રમાણે છે. તો આ એનું સંભાવના ઘટત્વ વિધેય છે. હવે તમે કહેશો કે સર આ કેવી રીતે યાદ રાખીશું? પેલું તો ઓલરેડી યાદ રાખ્યું છે. પેલું શું હતું? એફ ઓફ એક્સની કિંમત જે છે એ કેવી રીતે હતી? 1/સિગ્મા વર્ગમૂળમાં 2π e⁻⁻1
x માઇનસ મ્યુ અપોન સિગ્માનો હોલ સ્ક્વેર. ઓકે, હવે આ આપણું પ્રામાણ્ય સંભાવના ઘટત્વ વિધેય હતું અને આ પ્રમાણિત પ્રામાણ્ય સંભાવના ઘટત્વ વિધેય છે. યાદ રાખો, આ રહ્યું આ ઝેડ વાળું. ઓકે, તો તમે ધ્યાનથી જુઓ, આમાંથી જ આ બનેલું છે. ધ્યાનથી જુઓ તમે લોકો, બરાબર, સમજો કે આના ઉપરથી આ કેવી રીતે આવ્યું. પહેલાં વાંચી લઈએ. અહીં આપણે જો કોઈ જોઈ શકીએ છીએ કે યાદચ્છિક પ્રામાણ્ય ચલ ઝેડનું સંભાવના ઘટત્વ વિતરણ એ મધ્યક શૂન્ય છે. એનો મધ્યક શૂન્ય છે. પ્રમાણિત પ્રામાણ્ય ચલનો મધ્યક શૂન્ય છે અને પ્રમાણિત વિચલન 1 વાળું પ્રામાણ્ય વિતરણ છે. યાદ રાખો. તો આ કિંમતો ફિક્સ છે. મેં કહ્યું તમને પહેલેથી જ કે પ્રામાણ્ય ચલને તમે જ્યારે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં કન્વર્ટ કરો છો, આ કન્વર્ટ કર્યું તમે, તો પ્રમાણિત પ્રામાણ્ય ચલની કિંમતો પહેલાંથી શોધીને મૂકેલી છે, જેમાં એનો મધ્યક શૂન્ય જ હોય અને એનું પ્રમાણિત વિચલન હંમેશા 1 જ હોય. તો આ જ સૂત્રમાં જો હું અહીંયા સિગ્માની જગ્યાએ આ જે સિગ્મા છે એની જગ્યાએ 1 મૂકી દઉં તો જો તમે સૂત્રમાં ચેન્જીસ શું થયો તમને ખબર પડશે. બીજું, આ સૂત્ર મેં તમને હમણાં જ કહ્યું, જો શેનું સૂત્ર છે? ઝેડનું. તો આ આખા કૌંસની જગ્યાએ આપણે શું મૂકી શકીએ છીએ? ઝેડ. તો અહીંયા જો ઝેડનો સ્ક્વેર થઈ ગયો. તો બેટા એક સૂત્ર તમે યાદ રાખશો અને આ નાની કેટલીક વસ્તુઓ તમે યાદ રાખશો તો તમે આ બીજું સૂત્ર 100% યાદ રાખી રાખશો. બરાબર છે. હવે આમાંથી એક્સ જતો રહ્યો કેમ કે એક્સને આપણે શેમાં કન્વર્ટ કરી દીધો? ઝેડમાં. જેમ એક્સની કિંમત -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટની વચ્ચે છે એમ ઝેડની કિંમત પણ -ઇન્ફાઇનાઇટ થી +ઇન્ફાઇનાઇટની વચ્ચે છે. ઓકે, તો આ કન્સેપ્ટ સમજવો બહુ જરૂરી છે. એટલે તમે આ વસ્તુને સમજીને ચાલશો ને તો તમારા માટે દાખલા બહુ સિમ્પલ થઈ જશે. અને દાખલો ગણવાની હું તમને જે પદ્ધતિ આપીશ, બરાબર છે, અને આ વસ્તુ જો તમે તમારા મગજમાં રાખશો તો તમે 100% આના એક દાખલા સરસ રીતે ગણી શકશો. નોંધ: પ્રકરણના અભ્યાસ દરમિયાન હવેથી આપણે યાદચ્છિક પ્રામાણ્ય ચલને ફક્ત આપણે પ્રામાણ્ય ચલ કહીશું. ઓકે, એટલે આપણે યાદચ્છિક શબ્દોનો ઉપયોગ નથી કરવો. એવી જ રીતે યાદચ્છિક પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડને બદલે આપણે પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડ કહીશું. એટલે યાદચ્છિક શબ્દને આપણે દૂર કરી દઈશું. ઓકે, સરળતા માટે. ઓકે, તો સર ખબર પડી ગઈ કે આપણે પ્રામાણ્ય ચલને એક્સને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, ગુડ. આગળ વધીએ. હવે જેમ પ્રામાણ્ય વક્ર હતું એમ પ્રમાણિત પ્રામાણ્ય વક્ર હશે, એ પણ સેમ હશે, એટલે જ તો આપણે એમાં કન્વર્ટ કર્યું. તો જો પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડની જુદી જુદી કિંમતોને અનુરૂપ પ્રમાણિત પ્રામાણ્ય ઘટત્વ વિધેય એફ ઝેડની કિંમતોને આલેખ પર દર્શાવતા નીચે દર્શાવ્યા પ્રમાણેનો સંપૂર્ણ ઘંટાકાર વક્ર મળે છે. હવે જો અહીંયા એક્સ ક્યાંય નથી, અહીંયા ઝેડ છે. આ ઝેડની કિંમત 0 છે, આ બાજુ +ઇન્ફિનિટી છે, આ બાજુ -ઇન્ફિનિટી છે. બેટા આલેખ તમને ખબર છે, આ એક રેખા છે, સંખ્યા રેખા, જેમાં અહીંયા 0 છે. જો અહીંયા ઝેડની કિંમત 0 છે તો અહીંયા તમે સમજી શકો છો કે +1 હશે, અહીંયા +2 હશે, અહીંયા +3 હશે, અહીંયા +4 હશે અને આ બાજુ -1 હશે, -2 હશે, -3 હશે અને -4 હશે. આ તો તમને ખબર પડે, આ એક સંખ્યા રેખા છે. સર સંખ્યા રેખા આવી હોય યાદ કરો, બરાબર, જેમાં વચ્ચે 0 હોય, આ બાજુ ધન કિંમતો હોય, આ બાજુ ઋણ કિંમતો હોય, બરાબર છે. તો આ એ જ સંખ્યા રેખા છે જેની ઉપર આ વક્ર બનેલું છે. ઓકે, તો આ બધી ઝેડની જુદી જુદી કિંમતો છે જેમાં વચ્ચે ઝેડ બરાબર 0 છે. જેમ જેમ તમે +ઇન્ફિનિટી બાજુ જતા જાઓ એમ કિંમત મોટી થતી જાય, પૂર્ણાંક કિંમત, અને જેમ જેમ તમે ઋણ ઇન્ફિનિટી બાજુ જતા જાઓ એમ કિંમતો નાની થતી જાય. ઓકે, આ વક્રને પ્રમાણિત પ્રામાણ્ય વક્ર કહેવામાં આવે છે, જેમાં તે ઝેડ બરાબર 0ની બંને બાજુ સમમિત હોય છે. સમમિત એટલે આ જેટલું માપ છે એટલું જ માપ આ છે. આ યાદ રાખીશું આપણે, બરાબર છે. આ જે ઝેડ બરાબર 0ની શિરોલંબ રેખા છે જેણે આખા વક્રના 2 સરખા ભાગ પાડી દીધા છે. એટલે આ જેટલું બી માપ હશે એટલું જ માપ આ હશે. ઓકે, ગુડ, વેરી ગુડ. તો સર પ્રમાણિત પ્રામાણ્ય ચલ ખબર પડી ગઈ અને પ્રમાણિત પ્રામાણ્ય વક્ર બી આપણે જોઈ લીધું. હવે આગળ વધીએ. અને એ વસ્તુ અમે મગજમાં સેટ કરી લીધી કે અમારે પ્રામાણ્ય ચલને એટલે કે એક્સને પ્રમાણિત પ્રામાણ્ય ચલ ઝેડમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, હવે કન્વર્ટ તો કરી દીધું પણ સંભાવના તો હજુ મળી જ નથી. સંભાવના આપણે આ આકૃતિ ઉપરથી શોધવાની છે. તમે જોયું અત્યાર સુધીના મારા આ લેક્ચરની અંદર તમે આ ટાઈપની આકૃતિ બહુ બધી વાર જોઈ લીધી. આખું ચેપ્ટર આકૃતિ ઉપર આધારિત છે.
બરાબર 11મા ધોરણમાં જે તમે વિષમતા આવૃત્તિ વિતરણની વિષમતા શીખ્યા એમાં જે સંમિત આવૃત્તિ વિતરણ સમજ્યા હતા એમાં જે આકૃતિ જોઈ હતી સંપૂર્ણ ઘંટાકાર વક્ર બરાબર છે એ આકૃતિ ઉપર આપણું આ જે ચેપ્ટર છે આધારિત છે યાદ રાખો ઓકે તો પ્રામાણ્ય વક્રના કોષ્ટક પરથી સંભાવના કૌંસમાં આપ્યું છે ક્ષેત્રફળ હવે સર આ ક્ષેત્રફળ શબ્દ ખબર ના પડી આપણે શોધી સંભાવના રહ્યા છે આ તો ક્ષેત્રફળ ભૂમિતિની વાત થઈ ગઈ તો આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો કે તમે જ્યારે આ આકૃતિ ઉપરથી જે માપ શોધશો એ હશે ક્ષેત્રફળ જ તમને એક કોષ્ટક છે કોષ્ટક આપ્યું છે હું બતાવું છું હમણાં એ કોષ્ટક પરથી જ્યારે તમે કોઈ માપને લેશો તો એ માપ જે હશે એ કોઈ ભાગનું ક્ષેત્રફળ હશે ક્ષેત્રફળ એટલે એરિયા તમને ખબર છે આપણે ભૂમિતિમાં ભણી ગયા છે બરાબર ચોરસનું ક્ષેત્રફળ હોય લંબચોરસનું હોય વર્તુળનું હોય ત્રિકોણનું હોય કોઈ પણ પ્રકારની આકૃતિનું ક્ષેત્રફળ ઇવન તમારે જે ઘરમાં રહો છો એ ઘરનું પણ એરિયાનું ક્ષેત્રફળ હોય તમે મંદિરમાં જાઓ છો ત્યાંનું ક્ષેત્રફળ દરેક જગ્યાનું ક્ષેત્રફળ નીકાળી શકાય તો ક્ષેત્રફળ એ તો માપ છે હે ને પણ એ જ આપણા માટે અહીંયા સંભાવના છે યાદ રાખો એટલે તમે કોષ્ટક પરથી ક્ષેત્રફળ મેળવો છો પણ એ આ જવાબના સંદર્ભમાં સંભાવના છે ઓકે અને સંભાવના છે એ તમને ખબર પડી જ જશે કેમ કે સંભાવના હંમેશા 0 અને 1ની ક્યાં હોય ભાઈ વચ્ચે એટલે આપણી જેટલા બી ક્ષેત્રફળના જવાબો અહીંયા આવશે એ બધા 0 અને 1ની વચ્ચે હશે આ યાદ રાખજો ઓકે તો આ ક્ષેત્રફળ શોધવા માટેની પદ્ધતિ જે આપણા માટે સંભાવના બનશે એ શું છે જરા એને સમજવાની છે આપણે જાણીએ છીએ કે પ્રામાણ્ય વક્ર અને પ્રામાણ્ય ચલના સંભાવના ઘટત્વ વિધેયનો વક્ર છે અને તેને નીચે પ્રમાણે દર્શાવી શકાય છે આ દર્શાવ્યું છે બરાબર હવે સર આ બધું શું લખ્યું છે સમજીએ છીએ ઉતાવળ ના કરો ચિંતા ના કરો આ વક્ર અને એક્સ અક્ષ વચ્ચે આચ્છાદિત એટલે આ જે લાઈન કરેલો ભાગ છે બરાબર છે નું કુલ ક્ષેત્રફળ 1 છે એટલે મારા વાલા મિત્રો અહીંયાથી લઈને આ જેટલો બી ભાગ છે અહીંયા સુધીનો આનું કુલ ક્ષેત્રફળ 1 છે અને તમે સમજો હવે કે હું ભલે ક્ષેત્રફળ શબ્દ વાપરું છું પણ એ જ આપણા માટે શું છે સંભાવના એટલે આટલા ભાગથી લઈને આટલા ભાગ સુધીનું કુલ ક્ષેત્રફળ બેટા આ કુલ ક્ષેત્રફળ બરાબર છે કેટલું છે 1 છે આ યાદ રાખજો ઓકે પ્રામાણ્ય વક્ર એ પ્રામાણ્ય ચલ એક્સના મધ્યક મ્યુની બંને બાજુ સંમિત છે એટલે આપણે જાણીએ છીએ કે આ બંને ભાગ સરખા છે તો યાર જો અહીંયાથી લઈને અહીંયા સુધીનું કુલ ક્ષેત્રફળ 1 હોય અને આ બે ભાગ સરખા હોય તો આનું ક્ષેત્રફળ 0.5 હોય ને આનું ક્ષેત્રફળ પણ કેટલું હોય 0.5 જ હોય આ યાદ રાખો બરાબર એટલે આ પણ 0.5 છે આ પણ 0.5 છે યસ સર વેરી ગુડ ખબર પડી ગઈ ઓકે તો શિરોરમ રેખા પ્રામાણ્ય વક્રના ક્ષેત્રફળ સંભાવનાના બે સમાન ભાગ કરે છે જેમાં જમણી બાજુનું ક્ષેત્રફળ 0.5 જેને આપણે સંભાવના કહીશું બરાબર છે અને એની ડાબી બાજુનું ક્ષેત્રફળ પણ શું થશે 0.5 એને પણ આપણે સંભાવના કહીશું તો આ ભાગનું ક્ષેત્રફળ 0.5 અને સર આ ભાગનું ક્ષેત્રફળ પણ 0.5 હવે તમને પ્રશ્ન થાય કે સર આ બાજુનો ભાગ જે છે એમાં કિંમતો બધી ધન છે આ બાજુનો ભાગ છે એમાં કિંમતો ઋણ છે બેટા ભલે આ કિંમતો ઋણ છે પણ ક્ષેત્રફળ ક્યારે માઇનસમાં હોય કોઈ એવો પ્રદેશ મને બતાવો ઇવન તમે બીજા ગ્રહ પર પણ જતા રહો ત્યાં કોઈ એવો ગ્રહ તમને મળે તો મને પણ બતાવજો કે જેનું ક્ષેત્રફળ માઇનસમાં હોય બેટા ક્ષેત્રફળ છેલ્લે 0 હોઈ શકે આ તો કેવી વાત થઈ હું પૂછું ક્લાસમાં કેટલા વિદ્યાર્થી છે તો કોઈ વિદ્યાર્થી જવાબ આપે સર -4 વિદ્યાર્થી છે બોલો હવે આ -4 ને મારે કેવી રીતે હેન્ડલ કરવું એક પણ વિદ્યાર્થી ના હોય તો આમ કહીએ 0 વિદ્યાર્થી છે 5 વિદ્યાર્થી છે પણ -1 વિદ્યાર્થી ક્યાંક જોયો એવી રીતે ક્ષેત્રફળ ક્યારે માઇનસમાં ના હોય આ યાદ રાખો ઓકે અને તમે જાણો છો કે ક્ષેત્રફળ આ ચેપ્ટરમાં આપણા માટે શું છે સંભાવના છે તો સંભાવના પણ માઇનસમાં ના હોય હંમેશા અનઋણ હોય આપણે જોયું હંમેશા બરાબર તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે મારા વાલા મિત્રો ઓકે હવે આગળ વધીએ ઓકે હવે આની ઉપરથી તમે સમજી ગયા કે આના બે ભાગ પડે છે આ બાજુનો ભાગ 0.5 આ બાજુનો ભાગ 0.5 પણ જ્યારે દાખલો ગણીશું તો આપણે કિંમતો બદલાશે અને કિંમતો બદલાશે તો એના ઉપરથી સંભાવના કે ક્ષેત્રફળ કેવી રીતે શોધવાનું એ સમજીએ જો કે એ તો દાખલો ગણીશું એટલે ક્લિયર થઈ જશે પણ એક નાનું હિન્ટ તમને આપી દઉં છું પ્રામાણ્ય વક્રમાં પ્રામાણ્ય ચલની એક્સની કિંમત મધ્યક મ્યુ અને તેની કોઈ કિંમત એ જે હંમેશા મ્યુ કરતાં કેવી હશે મોટી હશે ની વચ્ચે હોય તેની સંભાવના એ પ્રામાણ્ય વક્રમાં એક્સ અક્ષ
સોરી, અહીંયા જરૂરી નથી કે મ્યુ કરતાં મોટી હોય, ક્યારેક નાની પણ હોઈ શકે, માય મિસ્ટેક. તો x બરાબર મ્યુ તેમજ x બરાબર a માટેની શિરોલંબ રેખાઓ વચ્ચેના આચ્છાદિત પ્રદેશના ક્ષેત્રફળ જેટલી હોય છે તેને આકૃતિમાં નીચે પ્રમાણે દર્શાવ્યું છે. હવે અહીંયા x છે મ્યુ અને તમને xની બીજી કોઈ કિંમત આપી છે લાઈક a જે મ્યુ કરતાં મોટી છે. તો એ જે સંભાવના તમારે શોધવાનું છે, કેવી રીતે શોધશો? તો આ મ્યુથી લઈને, મ્યુ તો વચ્ચે જ છે, આ એક્સની જે બીજી કિંમત છે એ માની લો કે અહીંયા છે, આ જગ્યાએ છે. તો આ જે ભાગ છે, આ જે ક્ષેત્રફળ છે એ આપણી સંભાવના થશે. આ જે ક્ષેત્રફળ છે એ આપણી સંભાવના થશે. પણ સર હવે એ કેવી રીતે શોધીશું? આપણે ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. ના ના ના, ચિંતા ના કરો, ઉતાવળ ન કરો. મેં તમને કહ્યું કે ગણતરીઓ કરેલી જ છે, પહેલેથી કિંમતો મેળવેલી જ છે, આપણે તો ખાલી એનો ઉપયોગ કરવાનો છે. કરીએ છીએ, ઉતાવળ ના કરો. ઓકે, તો x બરાબર મ્યુ અને x બરાબર a વચ્ચેની કિંમત એટલે કે આ ક્ષેત્રફળ એ આપણે શોધવાનું છે, જેને આપણે સંકેતમાં પ્રોબેબિલિટી ઓફ મ્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ a વડે દર્શાવીશું. હવે પ્રામાણ્ય વક્ર હેઠળના પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવા માટે સૌપ્રથમ પ્રામાણ્ય ચલ x ને પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં આપણે શું કરીશું? રૂપાંતર કરીશું. આ તમારું પહેલું કામ છે કે જે દાખલામાં જે x આપ્યો છે એને સૌપ્રથમ તમે કન્વર્ટ કરી દો પ્રમાણિત પ્રામાણ્ય ચલ z માં. ઓકે, આ યાદ રાખજો. પ્રમાણિત પ્રામાણ્ય ચલ z ની જુદી જુદી ધન કિંમતો માટે પ્રામાણ્ય વક્રના 0 થી z સુધીના ક્ષેત્રફળના કોષ્ટક તૈયાર કરવામાં આવેલા છે. મેં કહ્યું તો ખરી, રેડીમેડ છે બધું. આપણે નથી મહેનત કરવાની. આ ક્ષેત્રફળ માટે કોઈ સૂત્ર નથી લગાવવાનું. કિંમતો રેડી છે, જેનો ઉપયોગ આપણે કરવાનો છે. બરાબર છે? અને આ કોષ્ટક પરથી ક્ષેત્રફળ મેળવી શકાય છે. જો નોંધ આપી છે, પ્રમાણિત પ્રામાણ્ય ચલની જુદી જુદી કિંમતો માટેનું કોષ્ટક પુસ્તકના છેલ્લા પાના પર આવેલું છે. તો ભાઈ પુસ્તકનું છેલ્લું પાનું કેવું છે? તો મેં દર્શન કરાવી દીધા તમને. જો આ રહ્યું, આમાંથી આપણે કિંમતો મેળવવાની છે. બરાબર છે? આમાંથી કિંમતો મેળવવાની છે. અને એ જે કિંમતો તમે મેળવશો બેટા, એ તમારું ક્ષેત્રફળ કહેવાશે, પણ દાખલાના સંદર્ભમાં એ બનશે સંભાવના. ઓકે, તો અહીંયાથી સંભાવના શોધવાની. હવે તમે કહેશો સર ઉભા રહો, તમે કહેતા હતા સંભાવના 0 અને 1ની વચ્ચે હોય. અહીંયા તો બધા આંકડા મોટા મોટા દેખાઈ રહ્યા. જો આ રહે 47, 78, બરાબર, આ 43, 70, 29, 95. આ તો કિંમત મોટી છે. બેટા ધ્યાનથી જુઓ, કદાચ તમને નથી દેખાતું તો મારે તમને બતાવવું પડશે. બરાબર, સોરી, હા, કિંમતો હવે કદાચ તમને દેખાતી હોય. આગળ એક પોઈન્ટ મૂકેલો છે, તમે જો ધ્યાનથી જોઈ શકો તો આ પોઈન્ટ તમને દેખાતો હશે બેટા. બરાબર, આ પોઈન્ટ છે આગળ. બરાબર, કદાચ તમને આ સ્ક્રીન પર બરાબર ન દેખાતું હોય તો તમારી જે આંકડાશાસ્ત્રની ચોપડીનો ભાગ 2 છે એના છેલ્લા પાના ઉપર તમને આ ઝેડ ટેબલ આપેલું છે. આપણે આને ઝેડ ટેબલ કહીશું. આ કેવી રીતે જોવું અને આના ઉપરથી કેવી રીતે કિંમતો મેળવવી એ દાખલો આવશે એટલે હું તમને શ્યોર સમજાવીશ. પણ હાલ યાદ રાખો કે આપણે જે ક્ષેત્રફળ શોધવાનું છે એ કોઈ સૂત્રની ગણતરી કરીને નથી શોધવાનું. માત્ર આ ટેબલ પરથી એ ક્ષેત્રફળ શોધવાનું છે અને એ જ ક્ષેત્રફળ આપણી સંભાવના બનશે. ઓકે, તો આ તમારે વસ્તુઓ યાદ રાખવાની છે. હવે આનો ઉપયોગ કરીને દાખલો કેવી રીતે ગણવો એ આપણે આના પછીના વિડીયોમાં ચર્ચા કરીશું. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આ વિડીયોને શક્ય હોય તો એકવાર ફરીથી જોઈ લેજો, એટલે તમારા મગજની અંદર એક વસ્તુ ક્લિયર થઈ જાય કે આ ચેપ્ટર કહેવા શું માંગે છે. કેમ કે પહેલી વસ્તુ તો ચેપ્ટરનું નામ છે પ્રામાણ્ય વિતરણ, પણ આપણે દાખલો ગણીએ છીએ પ્રમાણિત પ્રામાણ્ય ચલ માટે. ઓકે, બધા દાખલા આપણે પ્રમાણિત પ્રામાણ્ય ચલમાં કન્વર્ટ કરીને જ ગણીશું. ઓકે, તો આ બંને સમજવાનું છે તમારે. ઓકે, તો શક્ય હોય તો વિડીયોને એકવાર ફરીથી જુઓ અને મળીએ છીએ બીજા વિડીયો સાથે. ત્યાં સુધી પ્રેક્ટિસ કરતા રહો. આવજો.